આજે આપણે ઊંધિયું બનાવીશું ઉત્તરાયણનું સ્પેશિયલ. એક તરફ તેલનો વઘાર મૂક્યો હોય, પહેલાં બધી સામગ્રી તૈયાર કરી દીધી. રવૈયા અને મૂઠિયાનો લોટ ને બધા શાક સમારીને રતાળું ને શક્કરિયા સમારી, ધાણા લસણ મસાલો બધું રેડી કરી દીધું. દાણા ને પાપડી ને બટાકું ને રીંગણ ને ગાજર ને બધું. હું વઘારમાં લીલી ચટણી નાખું છું, કે અજમો ને એવું બધું નથી નાખતી. એટલે લીલી ચટણી તૈયાર કરી. આ બાજુ રવૈયાનો મસાલો કરી રવૈયા ભરી દીધા. અને રવૈયામાં આપણે લીલા લસણ, લીલું ધાણા લસણ મરચું આદું ક્રશ કરી નાખ્યું, અને એમાં બેસનને શેકી નાખ્યું 1 ચમચી તેલમાં. અને એમાં તલ, ખાંડ અને હળદર, મરચું, ધાણા જીરું, ઊંધિયાનો મસાલો નાખી અને 1 ચમચી પાણી નાખીને રીંગણનો મસાલો કર્યો. આ બાજુ મેથીની ભાજી ને બેસનના મૂઠિયા તૈયાર કર્યા. એમાં બી હળદર, મરચું, મીઠું, ખાંડ નાખી. એમાં બહુ મસાલો નહીં. લીલા ધાણા લસણ સમારી લીધા, પાપડીઓ, વટાણા, તુવેર દાણા બધું, ગાજર બટાકો બધું સમારી લીધું. આ બાજુ લીલી ચટણીનો વઘાર કર્યો તેલમાં, અને દાણામાં નાખી ચપટી મીઠું નાખી અને 1 સીટી મારવા માટે સાઈડ પર મૂકી દીધું. હવે બીજી બાજુ તેલ ગરમ હતું, એમાં શક્કરિયા અને રતાળું આવી રીતે અડધા તરવાના છે. મતલબ કે એ તો તમે અડધા તરશો ને તો એ આખા તરાઈ જ જાય, પણ પછી આપણે લાસ્ટ 1 સીટી આ નાખીને બનાવવાની. એટલે એને એવા કાપવાના કે જાડું જાડું રહી ના જાય. એટલે અહીં આગળ તેલમાં 90% ફ્રાય કરી દેવાના. મતલબ સમજો ને, તમે 90% ફ્રાય કરેલા ચાવો ને તો એ તમને એવું ના લાગે કે આ કાચું છે. બીજી બાજુ આપણે કુકરમાં વઘાર કર્યો ને ચટણીનું મીઠું નાખી, સહેજ પાણી નાખી અને એને 1 સીટી બનવા તૈયાર કરવાની. આ બાજુ આપણે શક્કરિયા રતાળું તરી લીધું. બીજી બાજુ રીંગણના રવૈયા ભરી દીધા. હવે આપણે મેથીની ભાજીના જે મૂઠિયા કરીએ, ઊંધિયાનું સ્પેશિયલ મૂઠિયા, એ મેં આગળ બી રેસીપી અલગથી મૂકેલી છે. તે મૂઠિયા તરી લેવાના, બધા તરી લેવાના. એને એક જાતનું સમજો ને કે એ ભજીયું જ કહેવાય. ઘઉંના કકરાના લોટના એકલા બી કરી લોકો, પણ મેથીની ભાજી વત્તા બેસન વત્તા 2-3 ચમચી ઘઉંનો કકરો લોટ ના હોય તો એ એકલા બેસનનું મૂઠિયું ચાલે. અને એને તરી લેવાના. એ મૂઠિયાનો મસાલો, એમાં હળદર સૂકો મસાલો આવે, હળદર મરચું મીઠું ધાણા જીરું તલ ખાંડ અને મેથીની ભાજી. મૂઠિયા તળાઈ જાય એટલે સાઈડ પર કાઢી લો, અને પેલી 1 સીટી વાગી જાય કુકરમાં, એમાં એક રીંગણ બધા રવૈયા નાખી દો અને હલકા હાથે હલાવવાનું. મીઠું ચાખી લેવાનું, અને મીઠું હંમેશા ઓછું નાખવાનું, કારણ કે રવૈયામાં મીઠું મૂઠિયામાં મીઠું, બરાબર. એટલે શક્કરિયા બટાકા તરેલા છે એ નથી નાખ્યા આપણે. પહેલાં 1 સીટી દાણાની મારી, પછી આપણે રહેવા દીધું, પછી મૂઠિયા નાખ્યા અને રીંગણ નાખ્યા, અને પછી 1 સીટી મારી, અને ફરી હવે જોઈ લો તો બધું બફાઈ ગયું. રીંગણને બહુ જોઈએ નહીં ને, 1 જ સીટીમાં રીંગણ બફાઈ જાય. અને રીંગણનો જે મસાલો વધ્યો હતો એને આપણે સાઈડ પર પાણી 1 ઘૂંટો પાણી નાખીને રસો રાખી મૂક્યો છે, છેલ્લા ઉમેરવા ચાલશે. હવે મોટે ભાગે શાક થઈ ગયું છે. હવે આપણે તરેલા શક્કરિયા બટાકા નાખી દીધા. હવે રતાળુંને એ 1% કાચું હોય, 1% જે ગરમ પાણીમાં બફાઈ જાય, તો આ વરાળે જ બફાઈ જશે. ખાંડ નાખી દીધી, યાની ટેસ્ટ કરી લો. હળદર મરચું મીઠું ધાણા જીરું ઊંધિયાનો મસાલો, કશું જ ના જોઈએ, ઊંધિયાનો મસાલો નાખી દેવાનો એટલે ટેસ્ટ આવી જાય. આશરે આપણે 2-3 વાડકી દાણા હોય અને એનું શાક હોય તો ઓછામાં ઓછી 3 ચમચી, કે એથી વધારે ના જોઈએ, કારણ કે આ બધો રસાનો મસાલો આવે ને. આપણે મૂઠિયા રીંગણના રવૈયા ભર્યા હતા ને એનો મસાલો હતો, પછી મૂઠિયાનો મસાલો હતો, એમાં આપણે પાણી રેડીને એમાં ઉમેરી દીધું. હવે આમાં બધું ટેસ્ટમાં બરાબર છે. હળદર મરચું મીઠું લસણ ધાણા જીરું ઊંધિયાનો મસાલો, ને ઊંધિયું હંમેશા થોડું ગળ્યું હોય. આપણે ટામેટાં ઓછા નાખ્યા, કેમ તો કે ઓછા ભાવે છે, એટલે આમાં ખાંડ નાખવાની. લીલા ધાણા લસણ સમારીને સાઈડ પર રાખવાના, એને ઉપરથી જેને જોઈએ એને. હવે આ જો કોરું કોરું લાગે છે ને, કારણ કે આપણે મૂઠિયા નાખ્યા છે ને, એ મૂઠિયા બધા
પાણી શોષી લેશે. બેસનનો લોટ ને રીંગણમાંય આપણે એકલું ધાણા જીરું નથી નાખ્યું, એમાં થોડું બેસનનું શેકીને નાખ્યો લોટ, એટલે એ બી રસો શોષી લેશે. એટલે આમાં પાણી નાખવાનું છે અને કુકરનું ઢાંકણું બંધ કરી અને અડધી સીટી થવા દેવાની. વરાળ થાય ને સીટી વાગું વાગું કરે એટલે ગેસ બંધ કરી દેવાનો. બરાબર. અને આ તૈયાર છે ઊંધિયું. લસણ ને ધાણાની મરચાંની ચટણી, આ ઉપરથી ધાણા લસણ. સેવ ને જલેબી હોય. સેવ ને જલેબી એટલે હોય કે એનું કોમ્બિનેશન છે ને રસો જાડો થાય. તૈયાર છે હેલ્ધી શુદ્ધ ઘરે બનેલું લગ્ન પ્રસંગ જેવું